અરે વટે પણ વેડે નહીં એ મારી જોક ઝાલાવાડની. અને ઝાલાવાડનો મને પહેલેથી જ્યારથી મારી શરૂઆત થઈ ત્યારથી ઝાલાવાડનો મારા માટે ખૂબ પ્રેમ રહ્યો છે. અને ખાસ આજે સન્માન છે માથે પાઘડી અને આ બંડી પહેરાવી છે એટલે ખાસ એક ગીત ઝાલાવાડનું મને ખાસ યાદ આવે. અરે વટે પણ વેડે નહીં એ મારી જોક ઝાલાવાડની. વટે 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 પણ વેડે નહીં મારી જોક ઝાલાવાડની. વટે સડે તો મેલે નહીં ઈ તો વટે સડે તો મેલે નહીં આ મારી જોક ઝાલાવાડની. વડે 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 પણ વેડે નહીં ઝાલાવાડમાં ગઈ. જય હો જય હો. વિહોતર વળી વડલે વાલી વિહોતર વળી વડલે. જય વડવાળા. વિહોતર વળી વડલે વાલી વિહોતર વળી વડલે. ઠાકર તારું ઠીક ઠેકાણું વડવાળો બેઠો વડલે. આ ઠાકર તારું ઠીક ઠેકાણું વડવાળો. વિહોતર વળી વડલે વાલી વિહોતર વળી. જય વડવાળા. વિહોતર વળી વડલે વાલી વિહોતર વળી વડલે. બાપો હાલો હાલો હાલો. આ મામા આ મામા. અને આખા જગતને પણ વિશ્વમાં જે હાજરા હાજર બેઠો છે એ મારા વડવાળા દેવને ખાસ યાદ કરવો છે. મારા મામા ડાયરો જ્યારે ખાસ મળ્યો છે ત્યારે મારા વડવાળા દેવની વટેશ્વર દેવની વડવાળા દેવની વટેશ્વર દેવની ધોળી ધજાયું વાલા વેગડે ધીરે વર એ મામા વેણ વાગે છે. મારા વડવાળા દેવની વટેશ્વર દેવની ધોળી ધજાયું વાલા વેગડે ધીરે વર મારી વેણ વાગે છે.
એ ધાંગધ્રા શેરના પથરા મંગાવું જોડી તે ગોમના દેહરી કડિયા તેડાવું દેવળ બનાવું ઘણા હારા રવારી વેણ વાગે છે દિયાઓ ગોકુળીએ ગામ કે આજ કાનો હાવરે છે વાલાયાવો વૃંદાવન ધામ કે આજ કાનો હાવરે છે નૈયા કરીને મારો જીવ નૈયા કરીને બાબો બાબો આ મારું કોઠારિયા મારો જીવ કાનુડા કાનુડા નૈયા કાકરીને મારો જીવ કનૈયા કાકરીને મારો જીવ જા
અને મારો આખું ઝાલાવાડ આજે તો અહીંયા હાજર છે બધાના હાથમાં રૂમાલ જો એટલે ખાસ મારા બાબુભાઈએ એક સરસ ગીતની ખાસ યાદી કરાવી છે ત્યારે લેજો રસિયા રે રૂમાલ મારું નાગદાર છે લેજો રસિયા રે રૂમાલ મારું નાગદાર છે ઉડી આવે મારી પાસે કેવો સમજદાર છે આ ઝાલાવા ઉડી આવે મારી પાસે કેવો સમજદાર છે એ લેજો રસિયા રે રૂમાલ લેજો રસિયા રે રૂમાલ આ ઝાલાવાડા જય 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 વડવાળા જય 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 વડવાળા લેજો રસિયા રે રૂમાલ આ મામા લેજો રસિયા રે રૂમાલ જેની કુળની દેવી મારી સેમોજ હોય એના દીકરાથી આવા કામ થાય અને ઈ વજા બાપાની કળની દેવી મારી સેમોજ હાજરા હજુર બેઠી છે એટલે એ ભગવતીને એક વાર ખાસ યાદ કરવી છે